જય શ્રી કૃષ્ણ ફ્રેન્ડ્સ, આજે આપણે બનાવશું મસ્ત ચટાકેદાર ચણા મેથીનું અથાણું, ને પણ ઇન્સ્ટન્ટ ઝટપટ બની જાય છે. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, જમતી વખતે બેવ ટાઈમ તમને આ સાથે જ લેવાનું મન થઈ જશે, એટલું ફાઇન છે. અને ચણા અને મેથી બેવ આપણી હેલ્થ માટે બહુ જ સારા છે અને ખાવાની એવી મજા આવશે. અને તમે હવે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, એકદમ મસ્ત, અને તમે આને થોડા મહિના સ્ટોર પણ કરી શકો છો. ફ્રેન્ડ્સ, આ મારી 6-7 કલાક પલાળેલી મેથી છે. સો પલાળેલી મેથી જ વાપરવાની છે. આ 6-7 કલાક પછી તમે જુઓ કે એકદમ સરસ ફૂલી ગઈ છે અને સોફ્ટ થઈ ગઈ છે. એટલે આ પલાળેલી મેથીને હવે આપણે ચારણીમાં મેં કાઢી છે. હવે ચારણી પર જ્યારે પણ કાઢો ત્યારે નીચે એક બોલ મૂકવાનો, એટલે જેટલું એક્સેસ વોટર આમાં હશે એ નીકળી જશે. આપણે હવે આ પલાળેલી મેથીને આપણે ડ્રાય કરવાની છે. એટલે પહેલાં ચારણીમાં કાઢીએ એટલે બધું પાણી નીકળી જાય. ને હવે આને આપણે એક કોટન કપડા પર પાથરી દેવાનું, એટલે ચોખ્ખું એક કપડું લઈશું, એના ઉપર આ પલાળેલી મેથી આપણે એને પાથરી દઈએ બરાબર. આને હવે આપણે સુકાવા દેવાની છે, એકદમ ડ્રાય કરી કાઢવાની છે. આ રીતે પાથરીને એને આપણે 3-4 કલાક રહેવા દઈશું, એટલે સુકાઈ જશે. પણ ફ્રેન્ડ્સ, 6-7 કલાક પહેલાં મેથીને ધોઈને પલાળવાનું નહીં ભૂલતા, પલાળેલી જ મેથી વાપરવાની છે. હવે સેમ વે ચણામાં પણ લઈએ છીએ. આ ચણા પણ મેં 6-7 કલાક પલાળીને રાખ્યા હતા. હવે 6-7 કલાક પલળી ગયા પછી એને મેં ચારણીમાં રીતે કાઢ્યા. તમે જુઓ કે ચણા સરસ રીતે ફૂલી ગયા છે, એકદમ ફાઇન, જરા થોડા સોફ્ટ પણ થઈ ગયા છે. હવે એને ચારણીમાં કાઢ્યા છે, મેથીની જેમ જ કર્યું છે. એને કાઢ્યા અને નીચે પાછો બોલ મૂક્યો છે, એટલે જે કંઈ એક્સ્ટ્રા પાણી હોય એ અંદર આવી જાય. અને ફ્રેન્ડ્સ, તમે જ્યારે પણ ચણા અને મેથી પલાળો રાતે, ત્યારે સેપરેટ વેસલમાં આ રીતે પલાળજો. આપણે બેઉને સેપરેટ રાખવાનું છે હમણાં. હવે આ ચારણીમાંથી સેમ વે પાછું આપણે કોટન કપડામાં આને પાથરી દઈએ. પલાળેલા ચણાને પણ આપણે ડ્રાય કરવાના છે, એટલે સેમ વે આ રીતે કોટન કપડામાં પાથરી દઈએ અને એને 3-4 કલાક આ રીતે રહેવા દઈશું. સો આ પ્રોસિજર એકદમ સેમ છે. ચણા અને મેથીને 6-7 કલાક અલગ અલગ વેસલમાં પાણીમાં પલાળીને રાખવાના. 6-7 કલાક થઈ જાય એટલે પાણીથી એકવાર પાછું ધોઈને એને ચારણીમાં કાઢવાનું છે. ને ચારણીમાંથી કાઢીને પછી આ રીતે અલગ અલગ 2 કપડામાં એને પલાળેલા ચણા અને મેથીને પાથરીને સુકાવા દેવાના. હવે તમે જુઓ કે મેં ચણા અને મેથીને બેઉ સુકાવા દેવા છે 3-4 કલાક. હવે 3-4 કલાક પછી તમે જોશો તો આ થોડા સુકાઈ ગયા છે. અને જો તમને એમ લાગે કે હજુ થોડું પાણી છે તો ઉપર બરાબર નેપકિન, બરાબર કોરો નેપકિન ફેરવી દેવાનો અને લૂછી કાઢવાનું, એટલે કોરા થઈ જશે. હવે આપણે આ બેઉ વસ્તુને એક બોલમાં ટ્રાન્સફર કરશું. બહુ જ ઇઝી છે, આમાં કંઈ કરવાનું નથી. આપણે રેડીમેડ મસાલો વાપરવાના છીએ. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો તમે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇનને ક્લિક કરજો. હવે આને આપણે મિક્સ કરી કાઢ્યું ને હવે આપણે યુઝ કરશું રેડીમેડ પિકલ મસાલા. એને પિકલ મસાલા અથવા આચાર મસાલા પેકેટ પર લખ્યું હશે. આમાં મેથીના તુરિયા, રાઈના તુરિયા બધું જ એક સાથે હોય છે. હિંગ, સોલ્ટ, એવરીથિંગ ઇઝ ધેર. એટલે આપણે કંઈ એક્સ્ટ્રા કરવાનું નથી. મેં આ મસાલો નાખીએ છીએ. હવે આપણે તેલ ગરમ કરશું. અને ફ્રેન્ડ્સ, તેલ જ્યાં સુધી એમાંથી ધુમાડો બહાર ન નીકળે ત્યાં સુધી ગરમ કરવાનું છે, એટલે જરી પણ કાચું નહીં રહે ને આપણું મસાલો ટકશે. હવે તમે અહીંયા જુઓ કે આમાંથી ધુમાડા આવવાના શરૂ થઈ ગયા છે. તમે જોઈ શકો છો કે અહીંયા આપણે ધુમાડો આવતો થઈ ગયો છે. જેવો આ સ્ટેજ પર આવે ગેસની ફ્લેમ બંધ કરી દેવાની. જેવા ધુમાડા સ્ટાર્ટ થાય ગેસની ફ્લેમ બંધ કરી દેજો. તેલને ગેસ પરથી ઉતારીને કમ્પ્લીટલી ઠંડુ થવા દેજો ફ્રેન્ડ્સ. જરી પણ ગરમ રાખવાનું નથી. એકદમ ઠંડુ થાય પછી જ એને વાપરવાનું છે. હવે અહીંયા તેલ ઠંડુ થઈ ગયું છે, એટલે આપણે મસાલાના ઉપર આને પોર કરશું. અને ફ્રેન્ડ્સ, થોડું તેલ તમારે વધારે બનાવી રાખવું હોય તો બનાવી રાખી શકો છો, કે પાછળથી બાટલી આપણે જે ભરશું એમાં ઉપર નાખવા કામ લાગે. અને જો તમને એમાં નાખવાની જરૂર ન પડે તો એ તમે રસોઈમાં પણ વાપરી શકો છો.
મિક્સ બરાબર થઈ જાય એટલે એકવાર ચાખી લેવાનું, અને ચાખીને જો તમને એમાં મસાલો વધારે જોઈતો હોય, પિકલ મસાલા અને મીઠું પણ બહુ જ જરૂરી છે, તો મીઠું પણ અંદર એડ કરી શકો છો. અને ફ્રેન્ડ્સ, અથાણામાં હંમેશા તેલ બરાબર હોવું જોઈએ અને મીઠું પણ બરાબર હોવું જોઈએ, એનાથી અથાણું ટકે છે. હવે આપણે આને બરાબર સેટ કરી લઈએ કે તેલમાં બરાબર ડૂબે એ રીતે, અને આને કવર કરીને 1 દિવસ બહાર જ એક સાઈડ પર મૂકી રાખવાનું છે. એક રિક્વેસ્ટ છે ફ્રેન્ડ્સ, જો ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરજો, અને સબસ્ક્રાઈબ કર્યા પછી બાજુમાં બેલની સાઇન છે એના ઉપર ક્લિક કરજો. સો આ રીતે પેક કરીને આપણે 1 દિવસ બહાર રાખી મૂકીએ છીએ. બીજે દિવસે હવે આપણે ખોલીને જોઈએ, તેલ ઉપર આવી ગયું હશે અને એટલે બરાબર અંદર તેલમાં સેટ થયું છે. હવે એકવાર પાછું મિક્સ કરી કાઢીએ. ફ્રેન્ડ્સ, જો તેલ ઓછું લાગતું હોય તો આપણે જે રીતે ગરમ કર્યું હતું એ રીતે થોડું તેલ ગરમ કરજો, અને પછી એને ઠંડુ થવા દો, અને ઠંડુ થઈ જાય એટલે આ ટાઈમે અથાણામાં મિક્સ કરી દેજો. એટલે પરફેક્ટ સરસ અથાણું બની જશે ને ટકશે પણ બહુ. હવે તમે જોઈ શકો છો એકદમ બધું ચણા ને મેથીમાં મસાલા આવી ગયા છે. હવે આપણે આને એરટાઇટ કન્ટેનરમાં સ્ટોર કરીએ છીએ. ફ્રેન્ડ્સ, જ્યારે પણ એરટાઇટ કન્ટેનર લો, કાચનું જ લેજો, અને કમ્પ્લીટલી ડ્રાય હોવું જોઈએ, જરી પણ પાણી નહીં હોવું જોઈએ. ફ્રેન્ડ્સ, હવે આપણે આમાં અથાણું ભરી દઈએ. એકદમ મસ્ત ચટાકેદાર. તમે આનો લુક જુઓ ફ્રેન્ડ્સ, અને આ વધશે પણ નહીં, ઝટપટ ખાલી થઈ જશે. ને બોટલ ભરી લીધા પછી વેસલમાં જે તેલ વધ્યું હોય આ રીતે ઉપર નાખી દેવાનું. ઉપર ચણા ને મેથી તેલમાં તરતા હોવા જોઈએ. હવે આને ફ્રીજમાં તમે થોડા મહિના સ્ટોર કરી શકો છો. સો ફ્રેન્ડ્સ, આ ઝટપટથી બનતું ચણા મેથીનું ટેસ્ટી અથાણું તમે પણ બનાવો. રેસીપી ગમી હોય તો કમેન્ટ સેક્શનમાં કહેજો રેસીપી કેવી લાગી. તમારી કમેન્ટ મારે માટે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. થેન્ક યુ ફોર વોચિંગ.